दर्शक मित्रों, डेली बोडेरी न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું। મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, 26 દિવસ પહેલાં મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો। હત્યા થયા હોવાનું સામે આવ્યું। હત્યારા કોણ? કાકા અને તેમનો જ દીકરો પંકજ। શા માટે કરી હત્યા? સમગ્ર બાબતને લઈને આપણે આ વિડીયોમાં જોઈશું। દર્શક મિત્રો, મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જાંબા ગામની ચોકી ફળિયાની યુવતી કૈલાસ ભૈલાલ રાઠવાની લાશ ગામના ગુલધરા ટેકરી પાસેથી મળી આવી હતી, જેથી કદવાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં રિપોર્ટ આવતા યુવતીનું ગળું દબાવી મોત થયા હોવાનું બહાર આવતા કદવાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। યુવતી કૈલાસબેનના સગા કાકા કનુ ભુરેશસિંહભાઈ રાઠવા તેમજ તેમનો દીકરો પંકજ ઉર્ફે પંકેશ કનુભાઈ રાઠવા એ જ યુવતી કૈલાસબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું, જેથી કદવાલ પોલીસે મૃતક યુવતીના હત્યારા કાકા અને પિતરાઈ ભાઈને પકડી વધુ તપાસ હાથ ધરી છે। હત્યા તો કરી, પરંતુ કારણ શું રહ્યું? હત્યારા કનુભાઈ ભુરેશસિંહભાઈ રાઠવા અને તેમના દીકરા પંકજ ઉર્ફે પંકેશ રાઠવા। પંકેશના દીકરાનું 4 મહિના પહેલાં મૃત્યુ થયું હતું। બાળક ઉપર યુવતી કૈલાસબેન દ્વારા મેલી વિદ્યા કરાયા હોવાનું માની નાની મોટી બોલાચાલી કરતા અને જેને લઈ કૈલાસબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાનું કદવાલ પોલીસે જણાવ્યું હતું। જે પ્રકારે 26 દિવસ પહેલાં આ યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને કદવાલ પોલીસે આને હત્યા થયા હોવાનું જણાવ્યું હતું। જ્યારે બંને હત્યારાઓ તમે તસવીરમાં જોઈ શકો છો અને કાકાએ જ ભત્રીજીને મોતની ઘાટ ઉતારી દીધી હતી।